આવનારા 2 દિવસમાં છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની જે આગાહી છે તે બાબતે છોટાઉદેપુર પોલીસ તંત્ર જિલ્લા વહીવટી તંત્ર સાથે કોઈપણ પ્રકારના આપત્તિ વ્યવસ્થાપન માટે સુસજ્જ છે। સ્ટેટની એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમો જિલ્લામાં તૈનાત છે। તે ટીમોની સાથે કામ કરવા માટે પણ પોલીસ તંત્ર તૈયાર છે। મારી જાહેર જનતાને અપીલ છે કે કોઝવે જેવા રસ્તાઓ ઉપર કે ખાડાઓમાં કે અજાણી જગ્યા ઉપર જે પાણી ભરાયેલું હોય એ પાણીમાં ઉતરવાની ભૂલ નહીં કરવી અને એ જગ્યા ઉપર સેલ્ફી લેવા જેવી પ્રવૃત્તિ નહીં કરવી। સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની અફવા ફેલાવવાથી દૂર રહેવું। પોલીસનું મુખ્ય કામ ટ્રાફિક વ્યવસ્થાપન કરીને જે રિહેબિલિટેશન અને વિસ્થાપન કરવાનું જે કામ હશે તે કામમાં વહીવટી તંત્રને સપોર્ટ કરવાનું કામ છે, જેના માટે પોલીસ તંત્ર તૈયાર છે। 112 જે ઇમરજન્સી નંબર છે તેના ઉપર મારી જનતાને અપીલ છે કે કોઈ પણ આપત્તિ બાબતની બાબત હોય તો જાણ કરી શકો છો અને અમે તમારા માટે મદદ કરવા માટે ખડે પગે તૈયાર છીએ। જનતાને સુરક્ષિત રહેવા, સલામત રહેવા મારી અપીલ છે। જય હિન્દ। નમસ્કાર। આપણા છોટાઉદેપુર જિલ્લામાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને તેજ પવન ફૂંકાશે એવી આગાહી છે। તો હું તમામ છોટાઉદેપુરના ગ્રામજનોને, નગરજનોને અપીલ કરું છું કે પોતાના ઘરમાં જ રહે અને કોઈ પણ જોખમી નાળા કે કોઝવે હોય એનાથી પસાર ન થાય। કોઈ પણ મુશ્કેલીમાં આવે તો જે આપણા સ્થાનિક તલાટી કમ મંત્રી છે, સરપંચશ્રી છે, એમને તરત જ સંપર્ક કરે, એમને કોઈ પણ મુશ્કેલી હોય તો એમને જાણ કરે। બાકી છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને સજ્જ છે। આપની હેલ્થની જેટલી ટીમ્સ છે એ આપણે હેલ્થ ફેસિલિટીઝ ઉપર કાર્યરત રહેશે। આપણા જિલ્લાના કંટ્રોલ રૂમ 24/7 24 કલાક ચાલુ છે। આપણા જિલ્લામાં એસડીઆરએફ અને એનડીઆરએફની જે ટીમ્સ છે એ પણ આવી ગઈ છે અને એ પણ સજ્જ છે અને ત્યાં એ પણ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખી રહી છે। બીજું, આપણા દરેક ગામમાં શેલ્ટર હોમ્સ આઈડેન્ટિફાઈડ છે। કોઈ પણ મુશ્કેલી આવે તો જિલ્લા વહીવટીતંત્ર તૈયાર છે અને કોઈ એવી હોનારત ન બને એવા માટે આપણે બધા સજ્જ છીએ। ધન્યવાદ।